ભીખાજી કામાએ વિદેશની ધરતી પર તિરંગો ડિઝાઇન કરીને ફરકાવ્યો હતો, તેનું પણ આજે સ્મરણ કરીએ। વર્ષ 1947માં ભારતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી અને એક સ્વતંત્ર દેશ બન્યો, પરંતુ આ સ્વતંત્રતા આપણે મિત્રો સહેલાઈથી નથી મળી। ઘણા બધા સંઘર્ષો થયા છે। આ આઝાદી મેળવવા માટે અનેક પરાક્રમી સ્વાતંત્ર્ય સેનાનીઓએ, અનેક મહાન નેતાઓએ 200 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે। આ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના નાના સાહેબ પેશવા હોય, તાત્યા ટોપે હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, વીર ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુભાષ ચંદ્ર બોઝ, લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક કે વીર સાવરકર જેવા અસંખ્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી આ અહિંસાની લડત અને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ માટે તેમજ દેશના લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 562 રજવાડાઓનું વિલીનીકરણ, અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરાવીને આ કામગીરીને આ દેશ ક્યારેય નહીં ભૂલે મિત્રો। સરદાર સાહેબ કહેતા હતા કે ભારતનું સૌથી મોટું લક્ષ્ય એક મજબૂત શક્તિ બનાવવાનું હોય છે। ભારતનું સૌથી મોટું લક્ષ્ય એ સૌથી મજબૂત શક્તિ બનાવવાનું હોવું જોઈએ। આ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતા વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી જ્યારે કેવડિયા ખાતે બનાવ્યું, આ એક આપણા યુનિટીનું પ્રતીક છે મિત્રો। એવી જ રીતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ એ રાષ્ટ્રના પ્રથમના ભાવ સાથે જ્યારે ઉજવીશું, ત્યારે આજે ભારત તેનો 79મો સ્વતંત્ર દિન જ્યારે ઉજવી રહ્યો છે, ત્યારે આજના દિવસે ઓપરેશન સિંદૂરને યાદ કરીએ। આપણે સૌ જાણીએ છીએ કે ભારતના સર્વભૌમત્વના પડકારનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી અને ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું, આ ઓપરેશન સિંદૂર ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને દ્રઢ નિશ્ચયનો ફરી એકવાર પરિચય આખા વિશ્વને મિત્રો કરાયો છે। આપણા જવાનોના પરાક્રમ સમગ્ર દેશ જ્યારે ગૌરવ અનુભવે છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ્યારે ભારતે તે દર્શાવ્યું કે ઓપરેશન સિંદૂર એ કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નહીં, પણ ભારતના ઉદ્દેશો, નીતિ અને નિર્ણાયક અભિગમની આ એક અભિવ્યક્તિ હતી। જ્યારે આજે મોરબી જિલ્લાની આ ધરા પર આપણે આ રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા છીએ, ત્યારે મોરબી જિલ્લો માત્ર મીઠું કે સિરામિક કે માટી નથી પકતી, પણ સાથે સાથે આ ભૂમિ એ ભારત માતાના અનેક હિરલાઓ પાક્યા છે। સ્વાભિમાનના પ્રખર હિમાયતી મહર્ષિ દયાનંદ સરસ્વતી આ મોઘેરી માટીમાં થયો છે। 1979ની મચ્છુની હોનારત તેમજ 2001માં આવેલા ભૂકંપની થાપટ લાગ્યા બાદ પણ મોરબી જિલ્લાને આ આફતને એ અવસરમાં પલટાવી આજે વિશ્વ કક્ષાએ, વિશ્વના નકશાની અંદર મોરબી ક્યાંક દેખાય આપણને, એ પ્રમાણેની મહેનત આ મોરબી જિલ્લાના લોકોએ કરી છે અને આખા વિશ્વ કક્ષાએ આ નામાંકિત થયો છે। સ્વતંત્ર પર્વની ઉજવણી અને મોરબી જિલ્લા જ્યારે હળવદ ખાતે થઈ રહી છે, ત્યારે શ્રી કૃષ્ણના વડીલ બંધુ હળવદજી બલરામજીના નામથી પરથી હળવદ નામ પડ્યું હતું મિત્રો, એવી લોકવાયકા કહેવાય છે। હળવદ એ મોરબી જિલ્લાનો એક મહત્વનો તાલુકો છે મિત્રો। પાચાળની માટીમાંથી નિપજેલા અહીં માનવીના શાંતિપ્રિય, સૌમ્ય અને સૌ લોકો મોજીલા છે। અને મોરબી વિશે કહેવાય છે કે મચ્છુ કાંટે મોહ લગાડ્યો, જાની માટીના મોલ ન હોય, મચ્છુ નગરીની ભવ્યતા જુઓ, મોરબી મોઘેરું કહેવાય। ધરાધન્ય સૌરાષ્ટ્ર એ પેરિસ તરીકે પંકાય, ઉન્નતિ આ નિરખી આ માટીની આંખોમાં પણ અંજાય, નળિયા તળિયા ને ઘડિયાળ થકી જે ઓળખાય,
એ મયુરી નગરીની ભવ્યતા જુઓ, એ મોરબી મોઘેરું કહેવાય, એ મોરબી મોઘેરું કહેવાય મિત્રો. આપણો દેશ એ વિકસિત ભારતની દિશામાં જોડાયો ત્યારથી દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોનું સ્વપ્ન એ ભારત જ્યારે આકાર લઈ રહ્યું છે ત્યારે 140 કરોડ ભારતીયોને મિત્રો આ ગૌરવ થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047 ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ મિત્રો, અને ગુજરાત સાથે સાથે કટિબદ્ધ છે. સહકારથી સમૃદ્ધિ માનનીય નરેન્દ્ર મોદીજીએ લાખ લાખ અભિનંદન આપીએ. તેઓએ સહકારના માળખાને મજબૂત કરવા આઝાદીના 75 વર્ષ બાદ દેશની અંદર અલાયદો સહકારી વિભાગ શરૂ કર્યો. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનું સહકારિતા મોડેલ એ દેશભરમાં એક ઉદાહરણ રૂપ પૂરું પાડે છે. ભારતમાં સહકારી ક્રાંતિના 75 વર્ષની ઉજવણીએ 2025માં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જ્યારે આપણે સૌ ઉજવી રહ્યા છીએ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સહકારથી સમૃદ્ધિના માર્ગે સમગ્ર દેશને એક વિકાસની નવી રાહ ચીંધી છે. મોરબી જ્યારે નવરચિત જિલ્લો બન્યા બાદ આજે જિલ્લાનો વિકાસ થયો છે. સરકારી મેડિકલ કોલેજનું બાંધકામ એ 498 કરોડના ખર્ચે જ્યારે પ્રગતિ હેઠળ છે. વાઇબ્રન્ટ સમિટમાં થયેલ MOU અંતર્ગત 1461 કરોડના ખર્ચે 425 હેક્ટરની અંદર એ GIDC આખો સિરામિક પાર્ક નિર્માણ પામનાર છે મિત્રો. મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનાવવામાં આવી, એટલે કોર્પોરેશન બનાવવામાં આવી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દાડમ ઉત્પાદન કરતો જિલ્લો એટલે મોરબી હળવદ તાલુકો છે. આ દાડમ માત્ર આપણા ભારત પૂરતા નહીં, ગુજરાત પૂરતા નહીં, પણ દેશ વિદેશની ધરતી પર એ આપણા ખેતરમાં પાકેલું દાડમ એ વિદેશની ધરતી પર જઈ રહ્યું છે. સિરામિક ક્ષેત્રે મોરબી એ ચીન જેવા દેશને એ હંફાવવાની તાકાત ધરાવે છે મિત્રો. 125 જેટલા દેશોમાં સિરામિક પ્રોડક્ટ એ જ્યારે એક્સપોર્ટ કરી રહી છે, અને આજે આ મોરબીએ સિરામિક ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરની એ સિદ્ધિ હાંસલ કરી છે મિત્રો. આપણા તમામ લોકો માટે આ ગૌરવની ક્ષણ છે. इस मिट्टी का आदर मुझ में, मैं देशभक्त भी कर रहा हूं. मैं नए भारत का चेहरा, मैं नए भारत का चेहरा. हाथों में पिघलता है लोहा, ना उम्मीद न कोई लगी, मेरा सब कुछ मेरा हौसला. जाने क्या बुरा है क्या भरा, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला. ડોક્ટર